Hello students, how are you all? All fine? Good. આપણે લાસ્ટ એપિસોડમાં શું લીધું હતું? યસ, યુનિટ 2 અને એનામાં એક્ટિવિટી 1 to 4 લીધી હતી. હવે આજે આપણે યુનિટ 2 અ શિપ કેન વોકમાં પાર્ટ 2 જેમાં આપણે એક્ટિવિટી 5થી સ્ટાર્ટ કરશું. એનામાં સરસ એક કેમલ અને લાયનની સ્ટોરી છે. આપણે કેમલ અને લાયનની સ્ટોરી જોશું. તો લેટ સ્ટાર્ટ. અને હા, એમાં હાર્ડવર્ડ્સ હું ટીક કરાવીશ, સો તમે તમારી પેન્સિલ અને તમારી ટેક્સ્ટબુક સાથે જ રાખજો. ઓકે, ગુડ. ધ શિપ ઓફ ડેઝર્ટ. ડેઝર્ટ એટલે કે રણ અને શિપ એટલે વાહન. લાયન રોરિંગ. હુ આર યુ? કેમલ લુકિંગ ડાઉન એટ ધ લાયન. આઈ એમ ધ શિપ ઓફ ડેઝર્ટ. Who are you? Lion. Don't you know me? I am the king of the forest. Camel. Are you? Oh, I see. ચલો હવે આપણે સમજીએ કે શું કહેવા માંગે છે. લાયન કહે છે રોરિંગ કરીને. રોરિંગ એટલે કે ગર્જના. રોરિંગ નીચે અંડરલાઇન કરજો. રોરિંગ એટલે ગર્જના કરવી. Who are you? એટલે કે તું કોણ છે? કેમલ. હવે કેમલ કહે લુકિંગ ડાઉન એટ ધ લાયન. હવે કેમલની હાઇટ તો ઊંચી હોય અને લાયન કેવું હોય? નીચું હોય. તો એ લાયનની સામે જોવા નીચું મોઢું કરે છે અને જોઈ છે અને કહે છે આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ. શિપ એટલે કે વાહન અને ડેઝર્ટ એટલે કે રણ, કે હું રણનું વાહન છું. હુ આર યુ? તું કોણ છે? લાયન. ડોન્ટ યુ નો મી? તું મને નથી ઓળખતો? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. કિંગ નીચે અંડરલાઇન કરજો. ફોરેસ્ટ નીચે પણ અંડરલાઇન કરજો. ફોરેસ્ટ એટલે કે જંગલ. કેમલ. આ યુ? કે તું છે? ઓ આઈ સી. કે ઓ એ. અહીંયા જે લાયન અને કેમલનું પિક્ચર આપેલું છે ને, એમાં જે ડોટ ડોટ આપેલા છે એ ડોટ ડોટ ફિલઅપ કરી અને તમે એને સરસ ડ્રોઈંગ કરી શકો છો. તો બધા એક્ટિવિટી કરજો. ઓકે. લાયન. You call yourself the ship of the desert. How can you be a ship? You are an animal. હવે લાયન કહે છે કે યુ કોલ યોરસેલ્ફ, કે તું તારી જાતને રણનું વાહન કહે છે. હાઉ કેન યુ બી અ શિપ? પણ તું ક્યાં શિપ છે? યુ આર એન એનિમલ, કે તું તો એક પ્રાણી છે. જો એનિમલની આગળ આર્ટિકલ એન આવ્યું. શું કામ એન આવ્યું? કેમ કે એનું જે એનિમલનું વર્ડ છે એ એથી સ્ટાર્ટ થાય છે. યાદ છે ને આર્ટિકલ્સ? ભૂલ્યા નથી ને? કેમલ. લુક એટ માય ફીટ. દે આર થિક એન્ડ પેડેડ. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. શું કહે છે કેમલ? કે મારા પગ જો. તમે આ પિક્ચરમાં પણ પગ જોઈ શકો છો. કે લુક એટ માય ફીટ. દે આર થિક. થિક એટલે કે જાડા અને પેડેડ એટલે કે ગાદીવાળા છે. થિક અને પેડેડ નીચે અંડરલાઇન કરજો. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. કે ગરમ જે સૂર્યપ્રકાશ આવે છે એ ડઝ નોટ બર્ન ધેમ, કે એને દઝાડી શકતા, કે એને બાળી શકતા નથી. બર્ન નીચે અંડરલાઇન કરજો. લાયન. માય ફીટ આર પેડેડ ટુ. કે મારા પગ પણ પેડેડ ગાદીવાળા છે. થોર્ન ડોન્ટ પ્રિક ધેમ and I can run 80 kilometers per hour. Thorns એટલે કે કાંટા. શું કહે છે? કે thorn don't prick them and I can run 80 kilometers per hour. કે thorn એટલે કે કાંટા એને ખૂંચી, પ્રિક એટલે કે ખૂંચવું, ખૂંચતા નથી અને તે 80 કિલોમીટર પર આવરની સ્પીડમાં દોડી શકે છે. થોર્ન અને પ્રિક નીચે અંડરલાઇન કરજો. એના પછી કેમલ. That is true. You can run 80 kilometers an hour in the forest, but you can run even a kilometer on the hot sand. કે હા, સાચી વાત છે કે તું 80 કિલોમીટર્સ પર આવરની સ્પીડે જંગલમાં તો દોડી શકે છે, પણ કેન યુ રન? કે તું દોડી શકે છે? કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? 1 કિલોમીટર પર તું આ ગરમ જે રેતી છે, હોટ સેન્ડ એટલે ગરમ રેતી, એના પર દોડી શકે છે? હોટ સેન્ડ એની નીચે અંડરલાઇન કરજો એટલે કે ગરમ રેતી. લાયન. મે બી નોટ, બટ કદાચ નહીં, પણ હજી તો બોલવા જ જાય છે ત્યાં
કેમલ ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટિંગ નીચે અંડરલાઇન કરજો. ઇન્ટરપ્ટિંગ એટલે વચમાં જ અટકાવવું. એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. કેન યુ? કે તું એક વીક, એક અઠવાડિયા સુધી પાણી વગર પણ ન રહી શકે, સાચું ને? લાયન નો આઈ કાન્ટ. ના, હું ન રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે. મને દરરોજ પાણીની જરૂર પડે છે. બટ યુ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર. પણ તું એવું નહીં કહેતો હા કે તું પાણી વગર રહી શકે છે. કેમલ યસ આઈ કેન. હા, હું રહી શકું છું. દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. કે રણમાં કોઈ જ નદી અને લેક્સ એટલે કે તળાવ હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી. બોધર એટલે કે ચિંતા કરવી. અંડરલાઇન કરજો બોધર નીચે. પણ એની મને કોઈ ચિંતા રહેતી નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. કે એક સમયે હું 200 બોટલ જેટલું પાણી પી લઉં છું. લાયન રિયલી? સાચે? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. કે તારી પાસે તો સાચે મોટું પેટ હોવું જોઈએ. કેમલ પ્રાઉડલી. પ્રાઉડલી નીચે અંડરલાઇન કરો. પ્રાઉડલી એટલે ગર્વથી. યસ આઈ હેવ અ બિગ સ્ટમક. કે મારી પાસે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. અને ત્યાં કને હું સ્ટોર એટલે કે સંગ્રહ. સ્ટોર નીચે અંડરલાઇન કરજો. વોટર ફોર અ વીક. કે ત્યાં હું એક અઠવાડિયા સુધી પાણી ભેગું કરીને રાખું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. અને હું જે ખોરાક હોય છે એ તો 2 વીક, 2 અઠવાડિયા સુધી ભેગું કરીને રાખું છું. લાયન શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે લાયન છે એને આમાં વધારે પડતું ઇન્ટરેસ્ટ જાગે છે કે ભાઈ આ શું કહી રહ્યો છે. આપણે પણ કંઈક નવું જાણવા મળતું હોય તો આપણે ઇન્ટરેસ્ટ જાગે ને કે શું છે આમાં, ચલો તો વધારે કંઈક જાણી. એમ લાયનને પણ ઈચ્છા થાય છે જાણવાની. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક. કે તું જે ફૂડ છે, જે ખોરાક છે એ તારા પેટમાં જ ભેગું કરે છે. કેમલ નો આઈ ડોન્ટ. ના, નહીં. આઈ સ્ટોર ઇન માય હમ્પ. એને હું મારી કૂંખ એટલે કે હમ્પમાં ભેગું કરું છું. આ જે ઉપર છે ને એને હમ્પ કહેવામાં આવે છે. પડી ખબર? એમાં એનું જે ફૂડ છે, આ રેડ લાઇનવાળું જે મેં રાઉન્ડ સર્કલ કર્યું છે ને એ હમ્પ છે. એમાં એનું ફૂડ સ્ટોર કરે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. કે એટ વન ટાઈમ, એક સમયે જ્યારે હું ફૂડ ખાઉં છું ત્યારે હું એકસાથે ઘણું જ બધું ખાઈ લઉં છું. દેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર અ ફોર્ટનાઇટ. પછી મને પખવાડિયાઓ સુધી કાંઈ જ ખાવાની જરૂર પડતી નથી. ફોર્ટનાઇટ નીચે અંડરલાઇન કરજો. ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયા. લાયન દેટ્સ ઇન્ટરેસ્ટિંગ. કે આ તો બહુ રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ. પણ તું શું ખાય છે? કેમલ આઈ ઈટ લીવ્સ. કે હું પાંદડાઓ ખાઉં છું. લાયન બટ દેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ રણમાં તો કોઈ ઝાડ હોતા નથી. વોટ ડુ યુ ઈટ ધેર. ત્યાં તું શું ખાય છે? કેમલ દેર આર થ્રોની બશીસ ઇન ધ ડેઝર્ટ. થ્રોની બશીસ એટલે કાંટાળા ઝાડવાઓ. થ્રોની બશીસ નીચે અંડરલાઇન કરજો. આઈ ઈટ થ્રોન્સ. કે હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. કે મારી જે જાડી ટંગ એટલે કે જીભ. ટંગ નીચે અંડરલાઇન કરજો. કે જે જાડી જીભ છે એને તોડી શકતા નથી કાંટાઓ. લાયન હાઉ વન્ડરફુલ. કે કેટલું અદ્ભુત છે. કેમલ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. કે જંગલના રાજા. પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. મારી જોડે રણમાં આવો. લાયન નો પ્લીઝ. ના, નહીં. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. કે હું બળતી રેતી ઉપર ન ચાલી શકું. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ. કે હું વોટર સ્ટોર નથી કરી શકતો, કે નથી ફૂડ સ્ટોર કરી શકતો, કે નથી હું કાંટા ખાઈ શકતો. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શિપ ઓફ ધ ડેઝર્ટ. શિપ ઓફ ધ ડેઝર્ટને એ બાય કહીને જાય છે આગળ. સમજાણી સ્ટોરી? સરસ છે ને? એના પછી એક્ટિવિટી 5C છે કે વર્ક ઇન પેર્સ. ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન અ એપ્રોપ્રિએટ કોલમ્સ. હવે અહીંયા જે સેન્ટેન્સીસ છે એ મિક્સ થઈ ગયા છે. નીચે તમને કોલમ્સ આપેલી છે. કેમલ અને લાયન બંનેના એ જે સેન્ટેન્સીસ છે
જેને જે રિલેટેડ છે ત્યાં કને તમને એ મૂકવાના છે. હું આખું પહેલાં જે ઉપર સેન્ટેન્સીસનું જે મિક્સઅપ છે એ વાંચી જાઉં છું. શિપ ઓફ ધ ડેઝર્ટ, thorns can't prick it, has thick bed, needs water every day, can store water for 2 weeks, cannot eat thorny food, can run 80 kilometers an hour, king of the forest, also has pets in feet, does not eat every day. હવે તમારે આ જે કેમલ અને લાયનના જે સેન્ટેન્સીસ છે એ અલગ કરવાના છે. તમે એમાં આજે આગળ મેં તમને લેસન સમજાવ્યું એની હેલ્પ લઈ શકો છો. હોમવર્કમાં આ કરવાનું છે. ઓકે, એના પછી એક્ટિવિટી ઈ જુઓ. રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન, કે કેમલ અને લાયન ઉપર પેરેગ્રાફ લખવાનું છે. કા કેમલ ઉપર લખો કા લાયન પર લખો, પણ આ તમે તમારી નોટબુકમાં લખશો અને કેમલ અને લાયન બંને ઉપર લખશો. એક પેરેગ્રાફ કેમલ ઉપર લખશો અને એક પેરેગ્રાફ લાયન ઉપર લખશો. ઓકે, સમજાણું બધાને? અને આ કમ્પલસરી નોટબુકમાં જ લખવાનું છે. એક્ટિવિટી 5F, વર્ક ઇન પેર્સ. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. પહેલો ક્વેશ્ચન, કેન ધ camel સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક? કે કેમલ છે એનું ફૂડ એના સ્ટમકમાં સ્ટોર કરે છે? તો આવશે નો. 2, કેન ધ camel વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? યસ. 3rd, આર ધેર thorny bushes in the desert? Yes. Number 4, can the lion drink 200 bottles of water at a time? No. 5, is lion ready to go with the camel? તો શું આવશે? No. એના પછી G, answer this question in 1 word or 2 words. First, who can eat a lot of food at a time? કોણ આવશે? Yes, camel. Number 2, what cannot hurt the camel's feet? તો શું આવશે? Hot sand. Number 3, who can run fast in a desert? તો camel. Number 4, what cannot disturb the camel? તો એમાં આવશે hot sand અને thorns. Number 5, where can the camel store water? તો stomach. Understand all of you? Good. Activity 6, study the example, write a request for each picture. હવે અહીંયા તમને પિક્ચર્સ આપેલા હશે, એ પિક્ચર્સ પ્રમાણે તમારે રિક્વેસ્ટ કરવાની છે. ઇફ તમે અત્યારે કોઈ ડૉક્ટર પાસે ગયા તો આમાં તમને એક્ઝામ્પલ આપેલું છે કે કેન ક્યોર ટુથેક. ક્યોર એટલે દૂર કરવી પીડા, ટુથેક એટલે દાંતની પીડા દૂર કરવી. તો એક્ઝામ્પલ આપેલું છે, ડૉક્ટર રાકેશભાઈ, વિલ યુ પ્લીઝ ક્યોર માય ટુથેક? કે શું તમે મારું દાંતનું જે દર્દ છે એને મટાડી શકશો? આપણે કોઈ પણ વ્યક્તિ પાસે કંઈ કામ માટે જઈએ, લાઈક ટેલર હોય, મેસન હોય, કે પછી બાબર હોય, કે ડૉક્ટર, કે કોઈ બી હોય, તો આપણે એમને રિક્વેસ્ટ કરીને આપણું કામ કહીએ છીએ ને કે આપણે શું કામ આવ્યા છીએ, તો બસ એ જ રિક્વેસ્ટ ઇંગ્લિશમાં કરવાની છે. તો હાઉ કેન યુ ડૂ ધીસ થિંગ? આપણે એ શીખવાનું છે. અન્ડરસ્ટેન્ડ ઓલ ઓફ યુ? હવે ફર્સ્ટ ટેલર છે, તો શું છે? કેન સ્ટીચ એ શર્ટ? તો લખો, મોહનભાઈ, વિલ યુ પ્લીઝ સ્ટીચ એ શર્ટ ફોર મી? મોહનભાઈ, વિલ યુ સ્ટીચ શર્ટ ફોર મી? એના પછી કાર્પેન્ટર છે, કેન મેક ફર્નિચર. તો લખો, રવિભાઈ, વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ? રવિભાઈ, will you please make furniture for my house? એના પછી ઇલેક્ટ્રિશિયન છે, કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. લખો, કિરણભાઈ, will you please repair my table lamp? કિરણભાઈ, will you please repair my table lamp? એના પછી મેઝન છે, કેન બિલ્ડ વોલ્સ. તો લખો, દેવાભાઈ, will you please build a wall for my garden? દેવાભાઈ, will you please build a wall for my garden? એના પછી કેન કટ હેર, બાબર છે, તો લખો, લલિતભાઈ, will you please cut my hair? લલિતભાઈ,
Will you please cut my hair? Activity 7. Work in groups. Here is a list of things. Write about them. અહીંયા તમને લિસ્ટ આપેલું છે. બ્રિક, નેઇલ, કપ, એવી રીતે અલગ અલગ લિસ્ટની વસ્તુઓની લિસ્ટ આપેલી છે. એના વિશે તમારે લખવાનું છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે બ્રિક. બ્રિક એટલે કે ઈંટ. ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ હેવી, આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ બટ આઈ કેન નોટ ઇટ ઇટ. તે શું છે? રેડ કલરની છે, હેવી છે. હું એનાથી વોલ એટલે કે દિવાલ બનાવી શકું છું, પણ હું તેને ખાઈ શકતો નથી. એક્ઝામ્પલ આપેલું છે. નીચે સેકન્ડ એક્ઝામ્પલ છે નેઇલ. નેઇલ એટલે ખીલી. હવે એના વિશે આપણને લખવાનું છે. તો હું બોલતી જાઉં છું, તમે લખતા જજો. લખો. ઇટ ઇઝ મેડ ઓફ આયર્ન. ઇટ ઇઝ મેડ ઓફ આયર્ન. I can hang pictures and clock on it. I can hang pictures and clock on it. But I cannot hang clothes on it. But I cannot hang clothes on it. એના પછી છે a cup. It is made of glass. લખો. It is made of glass. I can drink tea in it. I can drink tea in it, but I cannot take bath in it. But I cannot take bath in it. એના પછી છે a CD. લખો. It is round. I can hear songs on it, but I cannot write on it. But I cannot write on it. એના પછી છે a glass. I can drink water in it. I can drink juice in it, but I cannot eat it. એના પછી નેક્સ્ટ છે comb. comb એટલે દાંતિયું. It is made of plastic. I can comb my hair with it. I cannot wash my hair with it. શું છે? It is made of plastic. I can comb my hair with it. I cannot wash my hair with it. A thread. It is thin. It is of different colors. I can stitch clothes with it, but I cannot cut cloth with it. એના પછી છે next a hammer. લખજો એમાં. It is big. It is heavy. I can fix a nail with it, but I cannot fix a tap with it. ટેપ એટલે કે નળ. બરાબર? નેલ તો આપણે આગળ જોઈ જ ગયા છીએ. એના પછી છે નંબર 8માં અ કમ્પ્યુટર અને નંબર 9માં છે અ શીટ ઓફ પેપર, જે તમારે હોમવર્કમાં તમારી રીતે કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ ઓલ ઓફ યુ? તો ફ્રેન્ડ્સ, આજે આપણે કેટલી એક્ટિવિટી કરી? એક્ટિવિટી 5, જેમાં આપણે કેમલ અને લાયનની એક સરસ સ્ટોરી લીધી. એના પછી કેમલ અને લાયનની સ્ટોરી ઉપરથી એક્સરસાઇઝ હતી એ ફિલઅપ કરી. એના પછી લીધી એક્ટિવિટી 6, એમાં આપણે આપણા જે પણ કોઈ હેલ્પર્સ છે એની વાત કરી. અને એક્ટિવિટી 7માં આપણે બધી થિંગ્સ લીધી. થિંગ્સ વસ્તુઓ કે જે આપણે યુઝ કરીએ છીએ એના વિશે આપણે 2 or 3 સેન્ટેન્સીસ લખ્યા. આ બધું એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. સો લખવાનું છે વ્યવસ્થિત અને સાથે લર્ન પણ કરી લેવાનું છે. ઓકે, થેન્ક યુ.